દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે સુરતમાં પણ 78મા સ્વતંત્રતા દિવસને આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા। ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે। તહેવારો પણ શહેરની ઓળખ છે, ત્યારે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વ્યાજખોરથી લઈ તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરાહનીય રહી છે, ત્યારે તમામને આ રાષ્ટ્રીય તહેવારની ખૂબ ખૂબ શુભકામના પાઠવાઈ હતી। ભારત માતા કી આજે अपना 78वां स्वतंत्रता दिवस ના શુભ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હાજર અમારા શહેરજનો, શહેરના વડીલો, સન્માનીય વ્યક્તિઓ, અમારા પોલીસ પરિવારના તમામ મિત્રો, એના ફેમિલીગણો અને આજ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો, એનસીસી, ટ્રાફિક બ્રિગેડ, ટીઆરબી અને સાથોસાથ અમારા સતત આખા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો, આજે જ્યારે અમે 78મા સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ ત્યારે આજના દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ, તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયાઓ જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ, એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા, જો એના દ્વારા બતાવવામાં એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આજ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ, જેથી આજ અને આવનાર ભવિષ્ય ખૂબ સુંદર અમારા શહેરના રહે, રાજ્યના રહે અને દેશના રહે। સુરત પોલીસ સતત આપણા સુરત શહેરના લોકોની સેવા માટે તત્પર રહે છે અને પિછલે અમુક વર્ષોની વાત કરીએ, આ બધાને ખ્યાલ હોય કે સુરતમાં જ્યારથી પ્લેગ પછી જો સુરતમાં બદલાવ આવ્યા અને સુરતવાસીઓ સાથે જે તે સમયથી પોલીસ ખડે પગે મળાઈને આપણા શહેરના ખૂબ સરસ એક ઊંચા મુકામ પર લઈ જવા માટે જો પ્રયાસો જે તે વખતથી સ્ટાર્ટ કર્યા અને આજ દિન સુધી જો સુરત પોલીસ આપણે શહેરના ખૂબસૂરત બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે અને એને જ ભાગરૂપે અગર છેલ્લા એક વર્ષની વાત કરીએ તો વર્ષમાં ઘણા બધા ચેલેન્જીસ સુરત પોલીસ સામે આવ્યા અને સુરત પોલીસે ખૂબ સરસ રીતે એના પાર કર્યા અને અત્યારે 4 મહિના પહેલે લોકસભાની ચૂંટણીઓ થઈ, જે તે વખતે જો સુરત પોલીસ જેટલા બી સુરત શહેર વિસ્તારમાં જેટલા બી ઇલેક્શન થયા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ ઢંગ से પસાર થયા। ઘણા બધા તહેવારો જો આપણા સુરતને એક ઓળખ છે, આ તહેવારો ખૂબ સરસ રીતે પસાર થયા બિના કોઈ કાયદાની વ્યવસ્થાના। સાથોસાથ સુરત પોલીસ તરફથી પ્રજા અભિગમ જો લક્ષ્ય લઈને સાથે કામ કરવામાં આવે છે કે અમારી માટે જો પ્રજા અમારી સર્વપ્રધાન છે અને આજ પ્રજાને કોઈ તકલીફો નહીં પડે, કોઈ ચાહે ગુનેગારો હોય, ચાહે વ્યાજખોરો હોય અથવા જો કોઈ અમારા ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન એન્ડ ચિલ્ડ્રન હોય, એના માટે સતત જો મહેનત કરતી રહે છે, ચેલેન્જીસ રહે છે, એ ચેલેન્જીસ પૂરા પણ કરે છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।